છે ને કે તું કોક દીક ભૂલો પડ કાઠિયાવાડમાં તને સરગ રે ભૂલાવી દઉં શામળા. તો એવી જ રીતે અને હું તો એવું કહું છું કે કાઠિયાવાડનો પથ્થરે પથ્થર પાણે પાણો ઇતિહાસ બોલે છે. એવી જ રીતે અમારા ગામની અંદર અમરેલી જિલ્લાના પ્રતાપપરા ગામની અંદર એક 500 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે અને એને જ્યારે મળી આવ્યું પછી એક જગ્યાએ સ્થાપન કરી અને એનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો આજ હું તમને એની મુલાકાત કરાવીશ. ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું અમારા ગામના જે મહાદેવના મંદિર સ્વયં મહાદેવના મંદિરે. અને આ મંદિર એવું છે કે જે આ દાદાનું જે મકાન બનાવવાનું કામ શરૂ હતું એની અંદરથી શિવલિંગ નીકળી અને ત્યારબાદ એને સ્થાપિત કરવામાં આવી અને સ્વયં મહાદેવ નામ આપવામાં આવ્યું છે. અને દાદાનું ને બધાનું એવું કેવું છે કે મહાદેવ સાક્ષાત છે અહીંયા અને બધાયના કામ કરે છે. જેટલું તમે મનોમંથન કરો એટલા બધાયના કામ કરે છે. તો આપણે આ મંદિરનો ઇતિહાસ વિશે આપણે જાણશું કે ભાઈ કઈ રીતે થયું અને કઈ રીતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. તો પ્રતાપપરા ગામે એટલું જૂનું મંદિર નીકળવું હોય તો એમાં મારી પણ ફરજ બને કે ભાઈ વિડીયો ઉતારીને મૂકીએ, કેમ કે આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય. તો મારા ગામમાં કોઈ પણ જૂની વસ્તુ નીકળી હોય તો અત્યારે હું તમને બતાડું. આ શિવલિંગ છે, અત્યારે તમને શિવલિંગના દર્શન કરાવી દઉં, પછી આપણે દાદાનું ઇન્ટરવ્યૂ લેવી કઈ રીતે શિવલિંગ નીકળ્યું છે. બ્લેક કલરના પથ્થરમાં કંઈક અલગ જ શિવલિંગ છે. તો આ દાદા છે. દાદા તમારું ઘર બનતું હતું તો એ નીકળી હતી ને? ગાયોની જોક? હા, ગાયું બાંધવાનું હોય ને એમાંથી નીકળી. એટલે પહેલાથી મને કહો ને કઈ રીતે આ બધું થયું, એમ કઈ રીતે નીકળી દાદા? આ જમીનમાંથી એમ નામ પેલા જરાક દેખાતું એમાં જમીન આપણને કઈ ખબર નહીં કેટલા 15 વર્ષ થાય છે. આ પાણો છે એમ છે. હા, મકાન બનાવ્યું તો મકાન બારી મૂકીને તો આપણે કીધું સમસાણે બિહારી આવે. હા, સમસાણે બિહારી કાનકર આપણે મંદિર છે ને નામ બિહારી ચિઠ્ઠી લાગી. હા, તો એક બૈરાને પ્રગટ થઈ કે બૈરાઓના સપને આવ્યા. સપને કે 500 વર્ષ પહેલાના છે કે હું અહીંથી ક્યાંય નહીં જાઉં, નકર તમારે ઉથલ પુથલ થઈ જાય કે હું અહીંથી જાય ને. એટલે એની પોતાની જગ્યાએથી હલવા નહોતા માંગતા. એટલે પછી એને અહીંયા બિહાર દેવામાં આવ્યા. અને આપણે કોઈ પણ મનોમંથન આપણે એને મનોમંથન આપણે જે પ્રાર્થના કરી એ બધું માને છે ને બધું કામ પતી જાય. કોઈ પણ આપણે વાત કરીએ સપને તો એ બધું સાચું પડે છે, એવું થાય છે ને. તો ભાઈ આવું છે. આ અમારા ગામની અંદર આ રીતે જૂની શિવલિંગ નીકળ્યું છે અને અહીંયા અત્યારે સ્થાપવામાં આવ્યું છે. તો હું તો બીજી વાર દર્શને આવ્યો છું. આ પહેલા એકવાર ધજા ચડાવવા આવ્યો હતો અને આ બીજી વાર દર્શને આવ્યો છું. અને કામ બધા કરે છે એવું કહે છે. હા, તો આ ભાઈ નું એવું કહું પ્રાણ પ્રતિષ્ઠા કરી ને મહાદેવની તો એ આપણે 1900 માણાનું ધુવાડા બંધ કર્યું ત્યારે. તો પણ હું સુરત હતો, મને નથી ખબર એટલે ધુવાડા બંધ કર્યું. તો ભાઈ એવું છે આ સ્વયં મહાદેવનો ઇતિહાસ. જે પોતે મહાદેવ એ રીતે નામ બહુ જાજા સમય પહેલાના છે. અને જો કે ગૌશાળાએથી આવી એમ ને. તો ના દર્શન કરો છો તમે, એ પણ એની રીતે આવ્યા છે. આ લોકોએ મંદિર બનાવી દીધું, પછી શ્રદ્ધા હતી આપણને એક પ્રકારની. તો બધાને એવી શ્રદ્ધા હતી કે આપણે લઈ આવીશું, આપણી પાસે જેથી બેલેન્સ થાય તેથી લઈ આવીશું. પણ બધી વસ્તુ ધીરે 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 કરતા જેટલું આપણે જોતું હતું એટલું ભક્તો એ થયું છે. બધા જે માનવા વાળા છે એ બધા એની રીતે પોતપોતાની રીતે દાન કરી. મંદિરનું નિર્માણ અમારા ભરવાડ ભાઈઓ એ બધા કર્યું છે. તો બહુ સરસ વાત છે ભાઈ કે આપણે સ્વયં મહાદેવ, કેમ કે પોતે સપને આવ્યા હતા એટલે એ રીતે નામ પાડ્યું છે. પોતાની રીતે નીકળ્યા, આપણે કોઈ નિર્માણ તો કર્યું નથી. તો એનું નામ સ્વયં મહાદેવ રાખવામાં આવ્યું છે. અને બહુ જોરદાર મંદિર છે. આ સ્વયં મહાદેવનું બોર્ડ છે. તો ભાઈ ક્યારેક આટો મારજો. આ સ્વયં મહાદેવનું અમારા ગામનું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે અમારું સ્મશાન છે. સ્મશાનની એક્ઝેક્ટ સામે છે આ મંદિર. હું આ ભાઈના ઘરે આવી ગયો છું. અમારા પરાના જ ભરવાડ છે. તમારી અટક કેવા? અટક ત્રાડ છે. અને આ જોગ છે. બધા ઘેટા બકરા સામે ફરજો ગાયુંનો છે. અને આ સ્થળ જે આ સ્થળ છે એની ઉપરથી એને શિવલિંગ મળી આવ્યું હતું.
અને અત્યારે એની ઘરની બહાર જે એક્ઝેક્ટ મંદિરનો ગેટ પડે છે ત્યાં એને મહાદેવને બેહાડવામાં આવ્યા છે. આખું બકરાનું જોક છે. ફાયદું તો નહોતું જ તમે આમ ધીરે 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 પથ્થર ઊંચો ઊંચો આવતા ગયા એટલે પછી બહાર નીકળું પછી ખબર પડી શિવલિંગ છે. નહીં બહાર મૂક્યા કીધું આપણે સમસાણ બિહાર થયું. હા સમસાણમાં એક બૈરાવ સપનામાં આવી ગયા હું 500 વર્ષ પહેલાનો છું કે હું અહીંથી નહીં જાઉં ગયા. હા એટલે પછી તમે એવું નક્કી કર્યું કે ગેટની બહાર જ બિહાડ દેવી મહાદેવને અને પછી ધીરે ધીરે મંદિર બનાવ્યું એટલે બધા હવની રીતે યથાશક્તિ પ્રમાણે દાન દેતા ગયા તો મોટું મંદિર થઈ ગયું. હવન કર્યું આપણે એની પરીક્ષા કરી લઈ. મહાદેવના મંદિરની અંદર એક નાના બાળકનો ફોટો છે તો હું તમને એ પૂછું કે બાળક છે કોણ કે એનો ફોટો મહાદેવના મંદિરની અંદર લગાડ્યો છે? એ અમારે ફૂઈનો છોકરો હતો ને છોકરો નહોતો એટલે મહાદેવની માનતા કરી. આ મહાદેવની સ્વયં મહાદેવની માનતા મહાદેવ. હા તો એ મૂકવાનું આવ્યું કે અમારે મૂકવો છે શોખથી મૂકી દીધો ફોટો કે ભાઈ મહાદેવની કૃપાથી મારા ઘરે દીકરો છે. હા તો બહુ સારી વાત કહેવાય કે ભાઈ આટલા પરચાર છે મહાદેવના. એમાં 3 છોકરા દીધા મહાદેવ. હા ભાઈ કોઈને પોટા મૂકવા આવ્યા. હા પોટા મૂકવાનું છે એ તો એમ જ હોય ભાઈ કોઈ મૂકે કોઈ ન મૂકે પણ કોઈ મૂકે. આ સારી વાત કહેવાય કે ભાઈ આપણે એકવાર માંગ્યું ને મહાદેવે એના ઘરમાં દીધો દીકરો. હા વાત કહું તમને તો આ પ્રકૃતિની વચ્ચે એક તો શાંત વિસ્તાર એટલે આ સાઈડ સ્મશાન શાંત વિસ્તાર અને હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ કહેવાય. સ્મશાનને બીજા જે મેન્ટાલિટીથી જે માનતા હોય હું એવું કહું છું કે સ્મશાન એટલે અમારા હિન્દુ ધર્મમાં પવિત્ર સ્થળ કહેવાય કે માણસોની આત્માને મોક્ષ મળે. કોઈ પણ માણસ મરી ગયો હોય ને તો એને મોક્ષ ક્યાં મળે? સ્મશાનમાંથી. તો બધાય ખરાબ માને પણ હું તો મંદિર માનું છું મહાદેવનું સ્મશાનની. અને સામે નદી વહે છે, આ સાઈડ સ્મશાન છે, વચ્ચે અમારા મહાદેવ બેઠા છે ને આ કોર અમારા બધા ભરવાડ ભાઈઓના નેહડા આવેલા છે અને એવા સ્થળે મહાદેવને અમે બેહાડ્યા છે. તો આવીને આવી કૃપા અમારા પ્રતાપપરા ગામ ઉપર અને અમારી પ્રતાપપરા ગામના જે માણસો બધા રહે છે એની ઉપર મહાદેવ વરસાવતા રહે. અને આગલા વિડીયોમાં આપણે ફરી એકવાર મળશું. મિત્રો જે મેં તમને આ મંદિર વિશે કીધું એ એક શ્રદ્ધાનો વિષય છે. એમાં કોઈ માને કોઈ ન માને. હું માનું છું અને કાઠિયાવાડના માણસો પણ માને છે કેમ કે કાઠિયાવાડમાં જે આ બધી વસ્તુ છે એની ઉપર બધાને શ્રદ્ધા છે અને બધા કામ પાર પડે છે કે કોઈ પણ કામ કરવા નીકળો કુળદેવી માતાજી મહાદેવ હનુમાન દાદા કોઈ પણ દેવી દેવતાઓનું નામ લ્યો અને કામ તમારું પૂરું થાય. આ બધી શ્રદ્ધામાં અમારું કાઠિયાવાડ માને છે. એટલે તો કહી છે તું કોક દીક ભૂલો પડ કાઠિયાવાડમાં તને હરગ રે ભૂલાવી દઉં શામળા. તો આવીને આવી નવી પોસ્ટો આપણે લેતા આવીશું.